ગુજરાતભરના ખેડૂતો માટે પરિવર્તન યાત્રા કરી રહ્યા છે। આ યાત્રામાં આપણે સરકારને જડબાતોડ જવાબ આપવાનો છે। આ વાત કહી છે આપ નેતા પ્રવીણ રામે। આપની ખેડૂત બચાવ યાત્રામાં પ્રવીણ રામે સરકાર પર પ્રહાર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए प्रवीण रामे शुं कह्युं। તમારા મુદ્દાઓ માટે લડવાનું છે, તમારા મુદ્દાઓ માટે અવાજ ઉઠાવવાનો છે। શું કામ? કારણ કે હળદરમાં તમે બધાએ જોયું હતું, એમાં કોઈનો વાક કે કોઈનો ગુનો નતો। એમને ખોટે ખોટી રીતે બધાને જેલમાં નાખી દીધા। ગુજરાતના ખેડૂતોને હળદર ગામ જે છે, ગામનું નામ હળદર ને ત્યાંથી લાગી ભાજપને મરચું લાગ્યું। ગામનું નામ હળદર છે, ગામ ભાજપને મરચું લાગી ગયું। હળદર વધારે પડતો કોળી સમાજની વસ્તીનું ગામ છે, કોળી સમાજનું ગામ છે અને બહુ મજબૂત ગામ। પણ એ ગામની અંદર જે ભાજપ દ્વારા જે બર્બરતા દાખવવામાં આવી, તંત્ર દ્વારા જે બર્બરતા દાખવવામાં આવી, ઘરમાં ઘૂસીને જે ખેડૂતોને માર્યા, તમે બધાએ વિડીયો જોયા છે? અંદર ઘરમાં ઘૂસીને માર્યા, જેનો કોઈ વાક નથી, જેનો કોઈ ગુનો નથી। ખેડૂતો ઉપર આંસુ ગેસના ગોળા ફેંકી દીધા। લાઠીચાર્જ, લો એન્ડ ઓર્ડર, અમે સમજીએ છીએ ભાઈ, લો એન્ડ ઓર્ડર સાચવવાની વાત હોય તો એમાં કોઈ ગુજરાતના નાગરિક તરીકે અમે સાથે છીએ, પણ ઘરમાં ઘૂસીને મારવા ઈ કયો લો એન્ડ ઓર્ડર? ક્યાં કાયદો અને વ્યવસ્થા? કઈ બુકમાં લખેલું છે કે ઘરમાં ઘૂસીને કોઈને મારવા? કોને સત્તા આપી છે? તો આપણે નજર સમક્ષ જોયું છે, આખું હળદરમાં જે ઘટના થઈ આપણે બધાએ જોઈ છે। અને આ ઘટના એવું નહીં, દર 6 મહિને થાય છે, તમે બધાએ જોશો। હમણાં થોડા સમય પહેલા કોળી સમાજના એક યુવાન નું મૃત્યુ થયું ત્યારે જે સુરેન્દ્રનગરની ઘટના, એમાં પણ મારા ખ્યાલથી કેટલા 50, 60, 70 જણાને કોળી સમાજના અનેક યુવાનોને જેલમાં નાખી દીધા। 92 વિછિયાની ઘટના, 92 જેટલા યુવાનોને કોળી સમાજના લોકોને જેલમાં નાખી દીધા। આ હળદરમાં પણ મારી સાથે અમે 56 જેટલા લોકો જેલમાં હતા। એમાં દરેક સમાજના, ભરવાડ સમાજના હતા, કોળી સમાજના હતા, તમામ સમાજના ખેડૂતો તેમાં હતા, પણ જેનો કોઈ ગુનો નતો, જેનો કોઈ વાક નતો, એ બધાને જેલમાં નાખ્યા। જે પથ્થર મારવા વાળા હતા એ એકેયને એફઆઈઆર ન કરી, એની ઉપર એકેય ઉપર ફરિયાદ ન કરી। ભાજપના માસીના દીકરા હતા, એના ઉપર ફરિયાદ હું કામ ન કરી? જેને પથ્થર મારવામાં જે વિડીયોમાં દેખાય છે એની એકેય ઉપર ફરિયાદ નથી, અને જેને જેલમાં નાખી દીધા એ એકેય પથ્થર ફેંકવામાં નથી લ્યો। આવી તો મેં પહેલી વાર ઘટના જોઈ, પણ એનું કારણ એ હતું કે આખી ઘટના પૂર્વ આયોજિત હતી। ગુજરાતના ખેડૂતોને જેલમાં નાખી દેવા, અમને જેલમાં નાખી દેવા, એટલે ગુજરાતના ખેડૂત માટે કોઈ અવાજ ન ઉઠાવે, કોઈ લડવા ન નીકળે, જેલમાં જતા રહે તો એનું મોરલ તૂટી જાય, એટલા માટેની આખી પૂર્વ આયોજિત ઘટના ભાજપ દ્વારા કરવામાં આવી। પણ એ ભાજપને કહેવા માંગીએ છીએ કે અમે સાહેબ ખેડૂતના દીકરા છે, અમે તમારાથી એમ ડરી જઈએ એવા નથી। અમે જગતના તાતના દીકરા છે। 108 દીની ભલે જેલ કાપીને આવીએ, પછી ઈ જ તાકાતથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે ન નીકળી પડીએ તો પ્રવીણ રામ મટી જઈએ। એને એમ હતું કે 108 દીની જેલ કાપી દઈએ એટલે આ લોકો બેહી જાય ઘરે, આપણે 5 દી પછી પાછા નીકળ્યા કે લ્યો આવી ગયા મેદાનમાં। એમ ડરી જવા વાળા અમે નથી। જેલની યાતનાઓ, જેલની પીડા ખૂબ હોય, એમને જેલ કાપવી કે ઈજી નથી। ઈ તો જે ગયા હોય એને ખબર હોય। ગયામાં કોઈ 2-5 દીએ કોઈ આટો માર્યો મામાને ઘરે કે કોઈ નથી ગયું? કેટલા દી? 10 દી, 10 દિવસ। ક્યાં, કઈ જેલમાં હતા? પોપટપરામાં હતા। વાહ ભાઈ વાહ। પોપટપરા રાજકોટની જેલ છે। રાજકોટ જેલ છે એ એવું કહેવાય, અને વાસ્તવિક વાત છે, કહેવાય એવું નહીં। રાજકોટ જેલ એટલે કે આખા ગુજરાતની સૌથી કડકમાં કડક કોઈ જેલ હોય, એટલે બધી જેલો લગભગ 52 જેલ છે, 52 કે 56 તેજસભાઈ, એ બધી જેલનો કોઈ બાપ હોય તો એ રાજકોટ જેલ। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।